હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે વિડીયોમાં 3-4 5-6 શેરોની વાત કરવી છે અને કોમેન્ટ ઉપર થોડોક જવાબ આપવો છે અને એના પહેલાં વિડીયોની થોડીક ચર્ચા પણ રોકાણ વિશેની કરવી છે. એક રોકાણકારને રોકાણમાંથી શું જોઈએ, આ એક પ્રશ્ન છે. જ્યારે કોઈ નાનો કે મોટો રોકાણકાર પોતાની મૂડીનું રોકાણ શેરબજારમાં કરે તો તે વધારે નફો પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પરંતુ રોકાણ કરતા પહેલાં પોતાની ક્ષમતા સમજવી જરૂરી છે કે તમારી ક્ષમતા કેટલી છે. આ શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર પણ આ વાતમાં ભાર મૂકે છે. રોકાણકારે પોતાની જોખમની ક્ષમતા અનુસાર શેર પસંદ કરવું જોઈએ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રોકાણકાર જોખમની અવધારણા સમજે. મિત્રો, શેરબજાર એવી વસ્તુ છે કે આપણે 100% નફો કરવા આવ્યા શેરબજારમાં રોકાણ કરી, પરંતુ કેટલીક વખત શેરબજારમાં નુકસાન પણ થાય. આ સમજીને શેરબજારમાં ચાલવું. ધારો કે તમે 1 લાખ રૂપિયા રૂપ્યા અને તમને એ પૈસા તમારા 2 વર્ષમાં ડબલ થઈ ગયા, 2 લાખ થઈ ગયા, પરંતુ પછી કરેક્શન આવ્યું, બજાર ઘટ્યું અને એ રૂપિયા 1.5 લાખ થઈ ગયા. તમારા નફામાં 50,000 ઓછા થયા, પરંતુ એ 50,000 ઓછા થવાથી તમે અકળાશો. અને ઘણી વખત એવું થાય છે કે તમે લાખ રૂપિયા રૂપિયા હો અને એ લાખ રૂપિયાના 90,000 પણ થઈ શકે. આ બધી વસ્તુઓ મગજમાં રાખવાની તમે કેટલું જોખમ ઉઠાવી શકો છો એ ખ્યાલ રાખો. અને નાના સ્ટોકમાં જે આપણે સ્મોલ કેપની સતત વાત વિડીયોમાં કરતા આવ્યા છે, એ કંપનીઓમાં ખૂબ જોખમ રહેલું છે અને તમને પૈસા 3 ગણા કરી આપે, 5 ગણા કરી આપે, 100% કરી આપે, પરંતુ તમારા ઓછા પૈસા પણ થાય છે. ઘણી કંપનીઓમાં નેગેટિવ રિટર્ન મળે. હવે આપણે વાત કરીએ કે શું રોકાણકારોના જોખમની અવધારણા સમજે. ઘણા બધા સલાહકારોનું પણ કહેવું છે કે મોટાભાગના રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ રોકાણના જોખમ વિશે કોઈ આઈડિયા હોતો નથી. એમાં મોટી સંખ્યામાં નવા રોકાણકાર સામેલ હોય. એમનું કહેવું છે કે આ પ્રકારના મોટાભાગના રોકાણકાર પોતાના પર ખૂબ ભરોસો કરે. બજારમાં અસ્થિરતા દરમિયાન આ ભરોસો ગાયબ થઈ જાય અને ગિરાવટ દરમિયાન અતિ આત્મવિશ્વાસ રોકાણકારોને બેચેન કરી નાખે, બેચેન બનાવે છે. રોકાણકાર જોખમનો અર્થ પોતાના અનુસાર સમજી રહ્યા છે. તેમને લાગે છે કે જોખમનો અર્થ વધારે રિટર્ન. એમને એ ખબર નથી કે વધારે જોખમ ઉઠાવવાથી નુકસાનનો પણ સોદો સાબિત થઈ શકે. મોટાભાગના રોકાણકાર જોખમને મૂડીની બરબાદની સાથે જોડી નથી જતા. એમનું માનવું છે કે રોકાણકારે દાવ લગાવવાથી પહેલાં પોતાના કેટલાક સવાલ કરવા જોઈએ અને ત્યારબાદ આ નિર્ણય સુધી પહોંચવું જોઈએ. રોકાણકારે પોતાને સવાલ કરવો જોઈએ, પોતાની જાતને પૂછવું જોઈએ કે ભાઈ આપણે કેટલું જોખમ ઉઠાવી શકીએ. આપણે શેરબજારમાં લાખ રૂપિયા રોક્યા છે, પરંતુ કદાચ કોઈ કારણસર એના 50,000 થઈ જાય તો એ આપણી જાતને સવાલ પૂછવાનો. આપણે જોખમ ઉઠાવી શકીશું. પોતાની ક્ષમતા જાણવા માટે રોકાણકારે પોતાને પૂછે કે તમે મૂડીમાં કેટલી પડતી સહન કરી શકો. મૂડીની પડતી શરૂઆત થશે કે તમે કેટલું નુકસાન કરી શકો. આવી સ્થિતિ શેરબજારમાં ફરીથી આવતા તમે રોકાણ લાગુ રાખી શકશો અને બજારમાં પડતી આવશે તો તમે કેટલા સમય, લાંબા સમય એ રોકાણને ખેંચી શકશો. તમારી પરિસ્થિતિ કેવી? જો રોકાણકાર આ બધાનો જવાબ પોતે આપી શકતા ના હોય તો રોકાણ કરવું મુશ્કેલ છે અને શેરબજારમાં ચડાવ ઉતરને સમયે તમને તણાવ પેદા થાય છે. જો રોકાણકાર થોડા વર્ષો પહેલાં લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય
અને એના બમણા થઈ ગયા હોય, આ વાત આપણે સમજ્યા. કેટલાક રોકાણકારો જોખમ પણ નહીં કહેવાનો બાબત એ છે કે તમે કેટલા સમય, ધારો કે મેં શેર બજારમાં પૈસા રોક્યો, 5 લાખ રૂપિયા રોકી દીધું, બજારનું કરેક્શન આવ્યું. મારો પોતાનો અનુભવની વાત કરું, કરેક્શન આવ્યું, પછી 5 લાખના 2.5 લાખ રૂપિયા થઈ ગયા, બધા શેર 50% થઈ ગયા. હવે જો એ 5 લાખની મારે જરૂર નથી અને 10 વર્ષમાં એ પડ્યા રાખું કે ભાઈ હવે શું પડ્યું, જે થયું શું થયું, તો તમારા પૈસા રિકવરી સાથે પાછા આવશે એની ગેરંટી. કંપનીઓ સારી હોવી જોઈએ. મોદી કંપનીમાં પૈસા રોક્યા તો પાછા લે. હવે આપણે કંપનીઓની વાત કરવી છે જરાક મિત્રો, કે દીક્ષિતભાઈ ગજેરાનો પ્રશ્ન છે વિભોર સ્ટીલ, અને અરવિંદભાઈનો પણ પ્રશ્ન છે વિભોર સ્ટીલ. તો આપણે વિભોર સ્ટીલની આજે વાત કર્યા છે વિડીયોમાં. અને ગીડિયાસનો સવાલ છે લક્ષ્મી ઓર્બિટ, અને ભાર્ગવભાઈનો છે ફેડરલ બેંક, નવીનભાઈનો છે કલ્યાણ જ્વેલર્સ, અને રાજેશભાઈનો છે ટીટાગઢ વેગન. મિત્રો, ટીટાગઢ વેગન અને જ્યુપિટર વેગન એમાં તમારે કરેક્શનમાં રોકાણ કરી લેવાનું, એમાં કોઈ પૂછવાની જરૂર નથી. કલ્યાણ જ્વેલર્સનો વિડીયોમાં આપણે ચર્ચા કરવાના, વિભોર સ્ટીલની આપણે ચર્ચા કરવાના, ફેડરલ બેંક નેક્સ્ટ વિડીયોમાં આપણે એને લેશું, અને લક્ષ્મી રોગની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, પહેલાં આપણે વિભોર સ્ટીલથી શરૂ કરવું છે. વિભોર સ્ટીલનો ભાવ 316 રૂપિયા ચાલે છે. આજે શરૂઆતમાં બજારમાં થોડોક વધ્યો, એના પછી પાછું કરેક્શન આવ્યું. તો એમાં તમે વિભોર સ્ટીલમાં જુઓ કે મિત્રો 3 રૂપિયા અને 6 રૂપિયા વોટ થઈ રહ્યું છે. 581 માર્કેટ કેપ છે. 13 માર્ચે 228 રૂપિયાનો લો બનાવ્યો. 11, 12, 13, 14 આ માર્ચ મહિનામાં 231નો લો બનાવ્યો. 28 માર્ચે 251 થઈ, અને 3 એપ્રિલે 328નો હાઈ બનાવ્યો. એના પહેલાં હાઈ બનાવ્યો હતો ત્યારે એનો આઈપીઓ હતો 447નો, અને 328થી પાછો ઘટ્યો, અત્યારે 306 આવી ગયો. ગુડ કંપની. ક્યારે રોકવું? કરેક્શનમાં રોકશો તો ફાયદામાં રહેશો મિત્રો. પીએ 26.7 છે, આરઓઈ 25 છે, ફેસ વેલ્યુ 10. હવે મારે એક બીજી પર થોડી ચર્ચા કરવી. આપણે સારી કંપની ખરીદવા જઈ રહ્યા છે, પરંતુ સારી કંપનીમાં તમારે એક વસ્તુ રાખવાની યાદ, કે 2 કંપનીઓ તમારે લેવી હોય તો એમાં ફેસ વેલ્યુ 10 હોય પહેલી પસંદ કરવું. જે કંપનીનું ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય એની પહેલી. 1 રૂપિયો પણ ફેસ વેલ્યુ હોઈ શકે છે, 5 રૂપિયા પણ હોઈ શકે છે. મિત્રો, કંપની 14 કરોડનો ઇક્વિટી છે, એટલે કે 1 કરોડની 40 લાખ વિભોર સ્ટીલે બહાર પડેલા છે. હમણાં જ આઈપીઓ આવ્યો. અને શેર હોલ્ડિંગની વાત કરો તો 73.48 પ્રમોટરનું, 4.74 એફઆઈસી, 4.26 ડીઆઈ, અને 17.51 પબ્લિકનું હોલ્ડિંગ. 17,435 શેર હોલ્ડરો છે. આટલા લોકોનું એમાં રોકાણ છે. એમાં પ્રમોટરે આવી ગયા, જેના પાસે 1 શેર હોય આવી ગયો, અને 1000 શેર હોય એ પણ આવી ગયા. 17,435 શેર હોલ્ડર કંપનીના છે. હવે આપણે થોડીક વેચાણ ઉપર એની તમને વિભોર સ્ટીલની પૂરી માહિતી આપી. તો 219માં 600 કરોડનું શેર, 20માં 557 કરોડ, 21માં 511 કરોડ, અને કંપનીએ 22માં 818 કરોડનું શેર કર્યું, અને 23માં 1113 કરોડનું શેર કર્યું, અને 24માં ઓકળા વ્યાઈ જશે 67. નફોમાં 19માં 100 કરોડ, 20માં 5 કરોડ, 21માં 3 કરોડ, 22માં 11 કરોડ, 23માં 21 કરોડ. દેવું કંપનીનું 134 કરોડ 19માં, 20માં 104 કરોડ, 21માં 77 કરોડ. હવે દેવું વધે છે, 22માં 127 કરોડ, અને 23માં 152 કરોડ. રિઝર્વ કંપનીનું
અત્યારે 88 કરોડનું રિઝર્વ કંપની પાસે છે. 152 કરોડનું દેવા અમે રિઝર્વ સરસ છે. શેર હોલ્ડિંગની વાત કરી મિત્રો, ગોરસ્ટીનમાં કંપની ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા રાજ્યમાંથી એનું રેવન્યુ અહીંયા સુધીનું રિટર્ન થાય. કંપનીનો આઈપીઓ થોડા સમય પહેલાં આવ્યો હતો, એ પણ તમને ખ્યાલ છે. અને વિનેશ પાઇપ, હરિઓમ પાઇપ, એપીએલ એપોલો, રામા સ્ટીલ, આ બધી કંપનીના ઘોડી કંપની કોમ કરે છે. અને વેલ્યુએશનની દ્રષ્ટિએ કંપની સસ્તી છે. કંપની જિંદલ સ્ટીલની સાથે કામ કરે છે મિત્રો. અને નેક્સ્ટ કંપની છે કલ્યાણ જ્વેલર્સ. કલ્યાણ જ્વેલર્સની વાત કરું કે ગુડ શેર છે. મેં મારા વિડીયોમાં જાત કીધું છે કે આ કંપની સારામાં સારી કંપની, ભવિષ્યની ટાઇટલ છે. ફંડામેન્ટ મેં બધા ચેક કરી જોયા છે, પરંતુ શેર ક્યારે ખરીદવો એ તમારે નક્કી કરવું છે. 415 ઉપર ટચ થઈ ગયો. ઘટાડામાં લેવું હોય તો રાહ જોઈ, અને જ્યારે ઘટાડો થાય ત્યારે ઓછી બોડીને લઈ લેવા. અત્યારે લેવો હોય તો 10-20 ભેગા કરો. EPS 4.75, PE 87. મિત્રો, આ જ્વેલરી સેક્ટરનો PE ઘણું, એ સેક્ટર અત્યારે હાઈ ઉપર ચાલેલું છે. અને એ કંપનીનો PE 87, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગની વાત કરો જો મિત્રો, અમે શેર હોલ્ડિંગ સમજવા જેવું છે કે શેર હોલ્ડિંગ 60.63% પ્રમોટર, FIC 21% રોકાણ કર્યું છે. વિદેશી રોકાણકારો આ કંપનીમાં બુલિશ છે. આપણા મ્યુચ્યુઅલ ફંડો 11% રોકાણ કર્યું છે. અને પબ્લિક પાસે ફક્ત 7% શેરો જ. મિત્રો, શેર કેપિટલ 1030 કરોડ છે, એટલે કે 103 કરોડ શેર બહાર પડેલ છે કંપની. હવે રિટર્ન જુઓ તો 1 મહિનામાં 9%, 3 મહિનામાં 7%. આ છેલ્લા 3 મહિનામાં કોઈ રિટર્ન આપ્યું નથી. આના ભાવ ઉપર કંપની ટ્રેડ થઈ. કંપની ઉપર છે એટલે સડસઠ ઉપર છે. 6 મહિનામાં 51%, અને 1 વર્ષમાં 302%, અને 3 વર્ષમાં 509%. આ કંપની રિટર્ન આપ્યું છે. અચ્છા, મોતીસન્સ જ્વેલરની આપણે થોડીક વાત કરીએ. આ કંપનીનું માર્કેટ કેપ 1425 કરોડ છે. 145 ઉપર ટ્રેડ થઈ ગયો છે. PE 64 છે. ROE 17.6 છે. ફેસ વેલ્યુ 10 છે. બુક વેલ્યુ 14 છે. વેચાણના રોકડા સતત વધે જોયેલા છે, અને કંપની ગુડ છે. RBZ જ્વેલર્સ, માર્કેટ કેપ 770 કરોડ, PE 77. મિત્રો, મોતીસન્સ કરતાં PE ઓનો સસ્તો, ROE 27, બુક વેલ્યુ 25.60, PB 9.8, ફેસ વેલ્યુ 10, શેર કેપિટલ 30 કરોડ, એટલે કે 3 કરોડ શેર બાદ પડેલ છે. દેવો 102 કરોડ, રિઝર્વ 75 કરોડ. મિત્રો, શેર હોલ્ડિંગની વાત કરીએ RBZ જ્વેલર્સમાં તો 75% પ્રમોટરો, FIC 4.33%, DI 3.3%, અને પબ્લિક હોલ્ડિંગ 17%. આ પણ કંપની ગુડ છે. નેક્સ્ટ કંપનીની આપણે લક્ષ્મી ઓર્ગેનિકની વાત કરીએ અને વિડીયો પૂરો કરીએ. લક્ષ્મી ઓર્ગેનિક માર્કેટ કેપ 7028 કરોડ છે. EPS 4.6 છે.